અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે સંતોષનગરમાં સરા જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં 5 જેટલા શખ્સોએ મળીને એક યુવકની હત્યા કરી દીધી હતી। આ મામલે પોલીસ તપાસમાં હવે શું ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે દાણીલીમડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોડી રાત્રે હત્યાના બનાવે ચકચાર મચાવી દીધી છે। જે રીતે અસામાજિક તત્વોએ સરા જાહેરમાં યુવકને તેના જ ઘર પાસે છરી વડે રહેસી નાખતા લોહીલુહાણ હાલતમાં તેનો મૃતદેહ છે તે ઘર પાસે મળી આવ્યો હતો। ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે સ્થાનિકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। જોકે આ ઘટનામાં છેલ્લા 15-20 દિવસથી અવારનવાર કોઈક બાબતને લઈને બબાલ અને બોલાચાલી આરોપીઓ અને જે ફરિયાદી મૃતક પક્ષ છે તેમના વચ્ચે થતી હોય તેવી વાત સામે આવી રહી છે। મૃતક યુવકનું નામ હુસૈન છે અને આ વ્યક્તિની જે ગઈકાલે હત્યા થઈ છે તેના લઈને પોલીસ દોડતી થઈ હતી। આમાં પોલીસની તપાસમાં જૂની અદાવત કારણભૂત માનવામાં આવી રહ્યું છે અને ધંધાકીય અદાવતને લઈને પણ આ ઝઘડો ચાલતો હોય તેવું કહેવાય રહ્યું છે। 11:30 સુધીમાં દાણીલીમડા વિસ્તારમાં સંતોષનગર જે એરિયા છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેની જાણ પોલીસને થતાં તાત્કાલિક દાણીલીમડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આ અનુસંધાને આરોપી આઈડેન્ટિફાઈ કરવાની તજવીજ અને જે મરણ જનાર છે તેના વિશેની તજવીજ પોલીસે શરૂઆત કરેલી। પ્રાથમિક હકીકત જાણવા મળેલ છે કે આ કામમાં જે મરણ જનાર છે તેનું નામ છે હુસેન ઉર્ફે જીનિયો યાસીન સૈયદ, ઉંમર વર્ષ 24, જે મજૂરી કામ કરે છે અને સંતોષનગર 4 માળિયાનો રહેવાસી છે। તેની સાથે અગાઉના ઝઘડા અનુસંધાને અદાવત રાખીને આ કામના જે 5 આરોપી છે તેઓએ ભેગા મળીને ગેરકાયદેસર મંડળી રચીને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। આ કામમાં જે 5 આરોપી છે તેનું નામ છે સોહિલ ઉર્ફે ડોલો સન ઓફ યુસુફ ખાન પઠાણ, બીજા છે હુસેન ઉર્ફે મામા, ત્રીજા છે આસિફ ઉર્ફે ફાવડા સન ઓફ યુસુફ ખાન પઠાણ, ચોથા છે મોહસિન ઉર્ફે ચામુન અને પાંચમા છે જાવેદ ઉર્ફે રબુ। આમાંના જે મુખ્ય આરોપી છે સોહિલ ઉર્ફે ડોલો સન ઓફ યુસુફ ખાન પઠાણ, તેઓની ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। તેઓના વિરુદ્ધ અલગ અલગ 25 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મારામારી અને ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે અને 2 વાર તેના વિરુદ્ધ પાસા પણ થયેલ છે। અને આ કામના મરણ જનાર છે તેઓ વિરુદ્ધ પણ અલગ અલગ 7 ગુનાઓ નોંધાયેલા છે, જે ગુનાઓ ચોરી અને મારામારી સંબંધિત છે। આ સમગ્ર ઘટનાની તપાસના ભાગરૂપે દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરીને આરોપીને અટક કરીને અન્ય જે 4 આરોપી છે તેની હાલ તપાસ અને તજવીજ ચાલુ છે। એને પણ ટૂંક સમયમાં આઈડેન્ટિફાઈ કરીને અટક કરીને આ જે હત્યાનો બનાવ છે તેને ડિટેક્ટ કરવાની કામગીરી દાણીલીમડા પોલીસ દ્વારા કરવામાં આવે છે। સર, મરવાનું કારણ શું સામે આવ્યું અને શું ઘટના છે? આ કામના જે મરણ જનાર છે અને આ આરોપીઓ છે તેના વિરુદ્ધ અગાઉ અંગત વિસ્તાર જે સંતોષનગર વિસ્તારમાં રહે છે, જેથી અગાઉ ઝઘડો થયેલો હતો। તેની અદાવત રાખીને તેઓ દ્વારા જ્યારે આ કામના મરણ જનાર છે વિસ્તારમાંથી નીકળતા હતા તો ગેરકાયદેસર મંડળી રચીને તીક્ષ્ણ હથિયાર વડે આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે। જે આપણે સાંભળ્યા હતા ઝોન 6, તેમણે જે આ હત્યાનો બનાવ બન્યો છે તેને લઈને માહિતી આપી છે। હાલ આરોપીઓ છે તેમનો ગુનાહિત ઇતિહાસ હોવાની વિગત સામે આવી રહી છે અને જે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।